આજે આપણે બનાવશું ક્રિસ્પી સરસ મજાની ચકરી। સૌ પ્રથમ આપણે એક વાસણમાં ચણાનો લોટ 1 વાટકી, ચોખાનો લોટ 1 વાટકી, ઘઉંનો લોટ 1 વાટકી, ત્રણેય સરખો પ્રમાણમાં લેશું અને મીઠું 1 ચમચી, હળદર અડધી ચમચી, મરચાંની ભૂકી છે અડધી ચમચી, સ્વાદ પ્રમાણે આપણે લઈ શકીએ જેવું તીખું જોઈએ, અને ચપટી હિંગ। હવે આપણે તલ પણ ઉમેરવાના છે, એમાં પણ આપણે પ્રમાણસર ઉમેરી શકીએ જેટલા વધારે જોતા હોય તે પ્રમાણે, અને તેલ મોણ માટે આપણે ઉમેરશું। મુઠ્ઠી બંધાય તેટલો આપણે લોટમાં મોણ ઉમેરીશું। હવે આપણે આને લોટને મસળી નાખવાનો છે, બધેમાં મોણ ચડી જાય એ પ્રમાણે લોટને મસળી નાખવાનો। આ ખાટી છાશ છે, તેનાથી આપણે લોટ બાંધશું। છાશ આપણે થોડી થોડી નાખતા જઈએ અને લોટ બાંધી દઈશું। આ ચકરી બનાવીને તમે ઘરે મહિના સુધી પણ સ્ટોર કરી શકો છો। સરસ થાય છે ચકરી, એકવાર જરૂર ટ્રાય કરજો। આપણો લોટ બંધાઈ ગયો છે, એમાં એકાદી ચમચી તેલ ઉમેરીને લોટમાં મસળી નાખશું। ચાલો, લોટ બંધાઈ ગયો છે, અને આવો સંચો તો બધાના ઘરે હશે જ। એમાં સ્ટારવાળી પતરી હોય છે જે ચકરી પાડવાની, તે તેમાં નાખી દેશું। ચાલો, હવે એક ચકરી પાડવા માટે એક થાળી કે કોઈ પણ વસ્તુ લઈ શકો છો, જેમાં પ્લેટ હોય કે તેમાં રાખી હવે સંચો અને એમાં લોટ ભરી દઈએ આપણે। ચારે બાજુ તેલ લગાવવાથી લોટ સાઈડમાં કે ચોંટશે નહીં। આ રીતે લોટ ભરી અને આપણે સંચો બંધ કરીને ચકરી પાડી દઈશું। જો તમને આવી રીતના ન ફાવે તો સીધી તમે લાઈન પણ કરીને તેમાં ગોળ વાળી શકો છો। આવી રીતના આપણે એક સાઈડ હોય એમાં ચોંટાડી દઈએ એટલે ચકરી ખુલે નહીં। ચાલો, આ રીતે જ આપણે બધી ચકરી પહેલાં પાડી દઈએ અને પછી એક સાથે આપણે તળી લઈશું। તેલ પણ આપણે મીડિયમ આંચ ઉપર જ રાખશું। બસ આ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લઈએ। આ ચકરી જરૂર ટ્રાય કરજો, કારણ કે બહુ સરસ છે। અમારા ઘરે તો વારંવાર બને જ છે। સરસ મજાની ક્રિસ્પી ચકરી આપણી તૈયાર છે, અને બીજો ઘાણો પણ આપણે નાખી દઈએ। આ જ રીતે બધી ચકરી તળી લઈએ। તૈયાર થઈ જાય એટલે આપણે ચાયમાં કે નાસ્તામાં ખાઈ શકીએ, અને બાળકોની તો આ પ્રિય છે। તૈયાર છે ક્રિસ્પી એવી ચકરી। તમે પણ ખાઓ અને બીજાને પણ શેર કરો, અને મારા ચેનલને સપોર્ટ કરો।